શું બાબા વેગાની આ ડરામણી ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2026માં ગરમી અને વરસાદને લઈને આપ્યો હતો આ સંકેત. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ. આજે લઈને આવ્યો છું આપણે બાબા વેગાની જે આ ડરામણી વિશે ભવિષ્યવાણી કરી હતી એના વિશેના આપણે સમાચાર લઈને આવ્યા છીએ. જોડાયેલા રહો ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ સાથે. બલ્ગેરિયાના પ્રજ્ઞાચક્ષુ ભવિષ્ય વક્તા બાબા વેગા, જેમની એક ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સચોટ સાબિત થઈ છે, તેઓ ફરી એકવાર ચર્ચામાં છે. બાબા વેગાએ વર્ષ 2026 માટે જે આગાહી કરી છે તે સાંભળીને કોઈ પણ હોશ ઉડી જાય છે. તેમને આ વર્ષે પર્યાવરણ અને તાપમાનની દ્રષ્ટિએ અત્યંત જોખમી ગણાવ્યું હતું. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં સૂર્યના આકાર તેવર લોકોની મુશ્કેલીઓ વધારી રહી શકે છે. 2026માં ગરમી તોડશે રેકોર્ડ. બાબા વેગાની ભવિષ્યવાણી મુજબ વર્ષ 2026માં આબોહવા પરિવર્તનને કારણે પૃથ્વી પર તાપમાનમાં અસત્તાધારણ વધારો જોવા મળી રહ્યો છે. આ વધારો માત્ર સામાન્ય ગરમી પૂરતો મર્યાદિત નહીં હોય, પરંતુ તે ભવિષ્ય લૂ, લાંબા સમય સુધી ચાલતા દુષ્કાળ અને ગંભીર જળ સંકટને નોતરશે. હાલમાં એપ્રિલ મહિનામાં જે રીતે તાપમાન 40 ડિગ્રીને પાર કરી રહ્યું છે તે જોતા નિષ્ણાંતો માની રહ્યા છે કે બાબા વેગાએ જે સંકેતો આપ્યા હતા તે દિશામાં હવામાન જઈ રહ્યું છે અને દિન પ્રતિદિન ગરમીનું તાપમાન વધી રહ્યું છે. અત્યારે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે ત્યારે સૂર્યનો પારો હાઈ છે. એપ્રિલની વધતી ગરમી, લૂ અને ગરમ પવનો વાતનો સંકેત છે. આગામી દિવસોમાં હીટવેવ લોકોની હાલત ખરાબ થઈ શકે છે. જો કે માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં વરસાદથી લોકોને રાહત જરૂર મળી છે, પરંતુ આ રાહત મોટા તોફાનના આવતા પહેલાની શાંતિ હોઈ શકે છે. ચાલો જાણીએ બાબા વેગાની વર્ષ 2026ની ગરમીને લઈને શું ચેતવણીઓ છે. 2026ની ગરમીમાં સૂર્યના તેવર બદલાશે. 2026માં પ્રચંડ ગરમીનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બાબા વેગાએ વર્ષ પહેલા જ આબોહવા પરિવર્તન ને કારણે અચિંત્ય તાપમાન અને કુદરતી અસંતુલનની ભવિષ્યવાણી કરી છે, જે વર્ષો વર્ષ સાચી સાબિત થઈ રહી છે. 2026 માટે તેમણે ભવિષ્યના ગરમી, દુષ્કાળ તેમજ ગરમ પવનો અને જળ સંકટ જેવી પરિસ્થિતિઓની વાત કરી હતી. આ સમયે સતત વધતા તાપમાનની વચ્ચે બાબા વેગાની આ ભવિષ્યવાણી લોકોને વધુ ડરાવી રહી છે. શું ખરેખર એસી કુલર આ ગરમીમાં ફેલ થઈ જશે? કોઈ પણ ભવિષ્યવાણીમાં એવો દાવો કરવામાં આવ્યો નથી કે વધતી ગરમીમાં ખરેખર એસી કુલર સંપૂર્ણ ફેલ થઈ જશે, પરંતુ જ્યારે તાપમાન ખૂબ વધી જાય છે ત્યારે સામાન્ય ફિલિંગ સિસ્ટમ પણ ઓછી અસરકારક બને છે. જે ભવિષ્યવાણીઓની સાથે આપણે વૈજ્ઞાનિક તર્ક દ્વારા તથ્યોને પણ જરૂર જાણવા જોઈએ, કારણ કે ઘણીવાર ભવિષ્યવાણીઓ સંપૂર્ણ સાચી હોતી નથી, પરંતુ તેને સંકેત માની એલર્ટ રહેવું જોઈએ. 2026માં પડનારી ગરમી અંગેના વૈજ્ઞાનિક તર્કની વાત કરીએ તો વર્તમાનમાં ડેટા પણ એવા સંકેત આપી રહ્યા છે કે એન્ટાર્કટિકાના વિશાળ ગ્લેશિયરો પણ ખતરનાક ગતિએ પીગળી રહ્યા છે, જે હવામાન મિજાજ માટે સારું નથી. નિષ્ણાતોનું માનવું છે કે જો હવે ગ્લોબલ વોર્મિંગ પર કડક પગલાં લેવામાં નહીં આવે તો 2026 ખાસ કરીને દરિયાકાંઠાના શહેરો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. વધતી ગરમી માત્ર શારીરિક બેચેની નહીં, પરંતુ ખેતી અને ખોરાક પુરવઠા ને પણ અસર કરે છે. જે દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થવાને કારણે અનાજની અછત સર્જાઈ શકે છે.
જેની ચેતવણી બાબા વેગાએ પણ આપી હતી. અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે, પણ ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી, જેથી આ અંગે કોઈ પણ નિર્ણય લેતા પહેલા. મિત્રો, આ હતા આજના આપણા મુખ્ય સમાચાર. જો આપને જાણકારી સચોટ લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયો સાથે. તો મિત્રો, આ હતા આજના આપણા મુખ્ય સમાચાર. અને જો તમને આ સમાચાર સચોટ લાગ્યા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે ફરી મળીશું નવા સમાચાર સાથે. તો ધન્યવાદ.